હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજીને જય વેલનાથ. વાગી ગયા છે 11 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે 11 વાગી ગયા છે તો બપોરનો ટાઈમ થવા માંડ્યો છે. તો મમ્મીને પૂછી રસોઈમાં શું બનાવવું છે. મમ્મી, શું બનાવવાનું છે રસોઈમાં? રસોઈમાં તારે બનાવવું એ બનાવ. હા, રસોઈનું એ સમજાય નહીં. ગમે એને પૂછીને તારે જે બનાવું એ બનાવી નાખ. કાયમી શું બનાવું રસોઈમાં? હાલો કાંઈક વિચારી, કાંઈક તો બનાવશે ને. મસ્ત રીંગણા બટેટા સુધારવા માંડ્યા છે. મમ્મીને પૂછ્યું શેનું શાક કરું, તો મમ્મી કે રીંગણા બટેટાનું કરી નાખ. તો રીંગણા બટેટા સુધારવા માંડ્યા છે. સાથે મરચાં સુધારવાના છે. મરચાંનો સંભાળો, ખીચડી અને રોટલી કરી નાખીએ. રીંગણા બટેટા સુધારાઈ ગયા છે. હવે શાક કરી નાખ્યું છે. બીજી ચૂલે મેકી દીધા છે મરચાં. ગાઈસ લોકો, મસ્ત મજાનું ખાવાનું બની ગયું છે. તો હાલો બધાય જમવા. તો આપણે હવે કામે બેસી ગયા છીએ. ઇમિટેશનના કામે મમ્મી કોણ બનાવે છે. અને આજ મારે ને મમ્મીને બેને કોણ હકાવવાનો છે, કેમ કે આપણે કામ કરીશું ને એમાં કલર કામ છે. એટલે એક પીસમાં 2 કલર હકાવવાના. એટલે મમ્મી એક ન હકાવી શકે, એટલે હું ને મમ્મી 2 હકાવશું. 3 વાગી ગયા છે અને ચા બનાવી નાખ્યો છે. તો હાલો બધાય ચા પીવા. તો વાગી ગયા છે 5. રાધુબેન કાઢે છે હંજવારી. હું લઈ લઉં બહાર કપડાં સુકેવાતા, એ કપડાં લઈ લઉં. બહારથી કપડાં લઈ લઈએ. કપડાં ધોયા હતા, કાલ ધોયા હતા, પણ મશીનમાં નાખ્યા હતા એટલે આજ પાછા તડકે નાખ્યા. એટલે કપડાં હવે લઈ લઈએ. તો વાગી ગયા છે 7:20. રાધુબેન કરે છે તેના પેપરની તૈયારી. મમ્મી કરશે હવે રસોઈની તૈયારી. પપ્પા કામેથી આવી ગયા છે. આવી ગયા પપ્પા કામેથી? હા, કામેથી આવી ગયા. તો મમ્મી બનાવવા માંડ્યા છે રસોઈ. મમ્મી શું બનાવ્યું રસોઈમાં? રીંગણાનો ઓરો. બીજું કઈ નહીં, બાજરાના રોટલા. તો મમ્મી બનાવી રહ્યા છે રીંગણાનો ઓરો અને સાથે બાજરાના રોટલા. મિતભાઈ કરવા બેસી ગયા છે લેસન. મિતભાઈ શું લેસન કરસ? એકડા. મિત બતાય તો શું લેસન કરસ? એકડા. મારું લેસન એટલી મહેનતથી કર્યું તું અને તે તોડી નાખ્યું. ચાઈ નત પડ્યું એ ખોટી. તો જમવામાં ઓળો, બાજરાનો રોટલો, લીલી ડુંગળી, છાશ,